હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ શેમ્પૂ બનાવીશું અને આ શેમ્પૂ તમારા વાળ ખરતા અને જે તમામ સમસ્યાઓ હશે તે દૂર થઈ જશે. અને અત્યારે જે વાળમાં ખોડો ચોમાસાની ઋતુમાં ખૂબ જ પ્રમાણમાં થતો હોય છે તે પણ દૂર થઈ જશે. તો અહીંયા આપણે શેમ્પૂ બનાવવાનું શરૂ કરીશું. તો શેમ્પૂ બનાવવા માટે અહીંયા આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે. તો 100 ગ્રામ મેથી, 150 ગ્રામ અળસી, 100 ગ્રામ જે આંબળા અને 100 ગ્રામ છે સિકાખાઈ અને 200 ગ્રામ છે તે અરીઠા લીધા છે અને 100 ગ્રામ જેટલી આપણે રોઝમેરી લીધી છે. તો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેને આપણે અંદર એડ કરી દઈશું. જે અરીઠા છે તે વાળમાં ખૂબ જ મેલ દૂર કરવાનું કામ કરે છે અને માથું એકદમ ચોખ્ખું કરે છે. તમે માથું છે તે અરીઠાથી એમનામ પણ તમે ધોઈ શકો છો. તો અહીંયા આંબળા, અરીઠા, સિકાખાઈ અને રોઝમેરી અને મેથી દાણા એ આપણે પલાળી દઈશું. અહીંયા આપણે ઓવરનાઇટ પલાળીશું. ઓવરનાઇટ તમારે ન પલાળવું હોય તો 7થી 8 કલાક સુધી તમે પલાળી શકો છો. હવે અહીંયા 2 લીટર જેટલું મેં પાણી એડ કરેલું છે અને તેને આપણે હાથની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. તમે આ રીતે મિક્સ કરશો એટલે જે અરીઠા છે તે સાબુ જેવું કામ કરે છે. તો તેનાથી આપણે શેમ્પૂ બનાવીશું. તો હવે અહીંયા આપણે ઓવરનાઇટ રાખી દઈશું ઢાંકીને. હવે અહીંયા આપણી ઓવરનાઇટ થઈ ગઈ છે અને જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેને પાણી પણ એબ્ઝોર્બ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા આ ઇન્ગ્રીડિયન્ટ છે તે એકદમ ફૂલી ગયા છે અને એકદમ પલળી ગયા છે. તો હવે તેને આપણે ગેસ ઉપર રાખીશું અને તેને થોડીક વાર સુધી આપણે ગેસની આંચ હાઈ રાખીશું અને જેમ ઉકળશે તેમ આપણું શેમ્પૂ બનતું જશે. તો અહીંયા આપણે ખાલી ઉકાળવાનું જ છે. ઉકળે એટલે આપણે પાણી છે તે થોડું ઘટ થાય એટલે આપણું શેમ્પૂ તૈયાર જ છે. તો આ રીતે હવે આપણે નીચે ઉતારી લઈશું અને ગાળી લઈશું. તો અહીંયા આપણું શેમ્પૂ 50% જેવું તૈયાર થઈ ગયું છે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો જે શેમ્પૂ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને ગળણીમાં ગાળી લઈશું. આ શેમ્પૂ તમારે કોઈપણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર માથામાં કોઈ આડઅસર થતી નથી અને એકદમ તમારું નેચરલ શેમ્પૂ બનાવીશું. અહીંયા આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે પહેલાંના લોકો ખૂબ જ વાપરતા અને અત્યારે તો આપણે બધા કેમિકલવાળા ઝટપટ લઈ અને આપણે માથું ધોઈ લેતા હોઈએ છીએ. હજી આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે તેમાં આપણે પાણી 2 લીટર જેવું નાખીશું. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સથી તમારું 5 લીટર જેવું આપણું શેમ્પૂ બનશે અને આ શેમ્પૂ એકદમ નેચરલ બનશે. તો હવે પાછું થોડીક વાર આપણે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ આ રીતે તમે ડાયરેક્ટ પણ ધોઈ શકો છો. એટલું સરસ શેમ્પૂ બની ગયું છે. હવે તેને પાછું આપણે થોડીક વાર ઉકળવા દઈશું. અહીંયા મેં 1.5 લીટર જેટલું પાણી એડ કર્યું છે. તો બધું છે તે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આપણે જે શેમ્પૂ છે તે બનાવી લીધું છે. અને અહીંયા આપણે અળસી એટલે કે ફ્લેક્સસીડ છે તેને આપણે આ રીતે પાણીમાં ઉકાળી લઈશું. થોડીક વાર ગરમ પાણીમાં ઉકાળશો એટલે એકદમ જેલ જેવી થઈ જશે અને જેલી બની જશે. તેનાથી વાળ એકદમ સિલ્કી અને સોફ્ટ બનશે અને જે શેમ્પૂ છે તેમાં આપણે જે ફ્લેક્સસીડ છે તે થિકનેસ કરવાનું કામ કરે છે. તો અહીંયા તમે પલાળતી વખતે આ રીતે શેમ્પૂ બનાવશો તો બહુ સરસ તમારું શેમ્પૂ બનશે અને વાળ છે તે એકદમ શાઇનિંગ અને રેશમી મુલાયમ જેવા થશે. હવે મેં જે અળસી છે તે થોડું ગરમ પાણી થઈ ગયું છે અને એડ કરી દીધું છે. તો હવે આપણે તેને શેમ્પૂની અંદર બરાબર મિક્સ કરી લઈશું અને શેમ્પૂને થોડીક વાર ઉકળવા દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 5 લીટર જેટલું આપણું શેમ્પૂ રેડી થઈ ગયું છે. અહીંયા આપણે 3 લીટર છે. 2 લીટર આપણે જે શેમ્પૂ બેઝ આવે છે તે એડ કરીશું તો કુલ 5 લીટર બનશે. હવે જ્યાં સુધી શેમ્પૂ આપણું ઘટ ન થાય ત્યાં સુધી આપણે જે એલોવેરા જેલ છે તે આપણે ઘરે બનાવીશું. અહીંયા એલોવેરા છે તેને આ રીતે આપણે છાલ કાઢી અને તેનો અંદરનો ભાગ છે તે ગરવાળો તેને કાઢી લઈશું અને મિક્સર જારમાં એકદમ આ રીતે પલ્સ કરી અને એકદમ જેલી જેવી આપણે જેલ બનાવીશું. અને આ વાળમાં નાખવામાં આવે તો તમારા વાળ એકદમ જે બરડ હશે તે એકદમ સ્મૂથ બની જશે, એકદમ સિલ્કી બની જશે અને વાળમાં જઈ અને પોષણ પણ આપશે. એટલું આ જે છે એલોવેરા તે ખૂબ જ કામ કરે છે.
અને એલોવેરા છે તે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો તમારી પાસે તાજી અને ફ્રેશ હોય તો તમે આવી જેલ એલોવેરા જેલ છે તે તમે એડ કરી શકો છો. અને શેમ્પૂ આનાથી ખૂબ જ સરસ રિઝલ્ટ આવે છે. 100% રિઝલ્ટ આવશે. એકવાર તમે જરૂરથી આ શેમ્પૂ બનાવો. તો અહીંયા આપણે મિક્સરમાં આ રીતે જેલ છે તે બનાવી લઈશું. તમારી પાસે એલોવેરા તાજી જેલ ના હોય તો તમે રેડીમેડ પણ જેલ એડ કરી શકો છો. હવે અહીંયા જેલ છે તેને આ રીતે આપણે ગળણીની અંદરથી ગાળી લઈશું અને એકદમ સરસ આપણી જેલ રેડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે જે શેમ્પૂ છે તેને આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો અહીંયા આપણું શેમ્પૂ છે એ થિકનેસ આવવા લાગી છે. શેમ્પૂ આપણું તૈયાર થઈ ગયું છે. એક રસ જેવું થાય એટલે આ રીતે તો તમને સમજી લેવાનું કે આપણું શેમ્પૂ રેડી થઈ ગયું છે. તો હવે આપણે શેમ્પૂને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું શેમ્પૂ છે તે એકદમ સરસ એવું ગળાઈ ગયું છે. અને જે ફ્લેક્સસીડ છે તેને પણ આપણે ગાળી લઈશું. તે થિકનેસ કરવાનું કામ કરે છે. જેલી જેવી હોય છે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી વાળ એકદમ સ્મૂથ અને ચમકીલા બને છે. તો તમે સાથે પણ નાખી શકો છો, પણ પાછળથી આ રીતે તમે એડ કરશો એટલે તમારા જે શેમ્પૂ છે તેની થિકનેસ આવશે અને વાળ તમારા એકદમ સિલ્કી થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણું શેમ્પૂ એકદમ ઓલરેડી તૈયાર થઈ ગયું છે અને થિકનેસ પણ આવી ગઈ છે. હવે કોઈ તમે મોટું વાસણ લો અને તેની અંદર આપણે બધું મિશ્રણ એડ કરીશું. તો અહીંયા આપણે બે રીતે આપણે શેમ્પૂ બનાવીશું. તો અહીંયા આપણે એલોવેરા જેલ છે તે બરાબર આપણે મિક્સ કરી લેશું. અને જે ફ્લેક્સસીડની જે જેલ છે તેને પણ મેં એડ કરી દીધી છે. તો તેનાથી ખૂબ જ સરસ શેમ્પૂ છે તે થિકનેસ પણ આવશે અને વાળ પણ તમારા બરડ અથવા તો જે માથામાં ખોડ હશે તે પણ દૂર થઈ જશે. તો અહીંયા આપણું આ રીતે શેમ્પૂ બેઝ આપણે હવે એડ કરીશું તેનામાં. તો અહીંયા 2 ભાગમાં આપણે શેમ્પૂ બનાવવાના છીએ અલગ અલગ રીતે. બહાર હવે અહીંયા મેં એક વાસણમાં શેમ્પૂ બેઝ આપણે એડ કરીશું. અહીંયા મેં 2 લીટર જેટલું શેમ્પૂ બેઝ લીધું છે. તો 2 લીટર શેમ્પૂ સામે આપણે 1 લીટર શેમ્પૂ બેઝ એડ કરીશું. કેમ કે આપણે અરીઠા છે તે ખૂબ જ માથું સાફ કરવાનું કામ કરે છે. અને અહીંયા તમે આ શેમ્પૂ એમનામ પણ ધોઈ શકો છો અને ફ્રીજમાં પણ રાખી શકો છો. પણ અઠવાડિયા સુધી જ આ શેમ્પૂ સારું રહે છે. એના માટે આપણે કોઈ પ્રિઝર્વેટિવ કરવા માટે આપણે શેમ્પૂ બેઝનો ઉપયોગ કરીશું. અહીંયા મેં શિકાકાઈ શેમ્પૂ બેઝ લીધું છે. તો એ પણ હું એડ કરીશ. તેનાથી વાળ સારા એવા રહે છે અને લાંબો સમય સુધી વાળ લાંબા, ઘાટા અને કાળા રહે છે. તો અહીંયા આપણે 2 પ્રકારના શેમ્પૂ બનાવીશું. તો અહીંયા આપણે સહેજ પણ શેમ્પૂ લેવાથી ખૂબ જ વાળ છે તમારા એકદમ માથું સાફ થઈ જશે. અને આવી કોઈ તમે બોટલમાં ભરી લેવાનું છે. શેમ્પૂ એકદમ આપણું ઘાટું બનીને રેડી થઈ ગયું છે. તો અહીંયા કુલ 5 લીટર જેવું શેમ્પૂ